પહેલા બી કીધું છે એક વખત, જ્યારે આ પદની રચના કરી એમણે, તે દિવસે લગભગ બપોરનું ભોજન છોડી દીધું તો એમ ન કહેવાય, પણ કોઈ એક ઘૂંટ પણ મોઢામાં ગયું નહોતું. એટલે એનો અર્થ એ કે ભાવ જ નહોતા રહ્યા. બસ એ ત્યારે તો હજી એ છે 4 વાગ્યા સુધી કે સાંજના 5 વાગ્યા સુધી એ જ રંગ અને એ જ રાગમાં હતા જેમણે આ રચના કરી છે. એ રચના સમયે એ સ્થિતિનું સર્જન. પાણી પીવા માટે પણ 2-3 વખત આમ કોઈ જાય ને લે પણ પાછું પીવે નહીં, તો પાણી એમને એમ પડ્યું. આ સ્થિતિનું સર્જન આ રચના કરતા એમને અનુભવાયું. આપણને તો સાવ મફતમાં મળ્યું છે એટલે મહાત્મ્ય નથી આવતો. આવે જરૂર છે આપને, પણ નથી આવતું એમ નહીં, આવે છે. પણ તે સમયે મારી સ્થિતિ જો 15 મિનિટ કે 10 મિનિટ પહેલા હતી, એ જ સ્થિતિ જો અત્યારે હોય તો મારે શું સમજવું? એટલે પોતાને પૂછવું કે મારે શું સમજવું? એની કઈ અસર થઈ કે નહીં? આ સમોષણના અક્ષરો દ્વારા જે રચના કરવામાં આવી, હું બહુ ચિત્ર જેમ હતું તેમ. ખાલી ચિત્ર નહોતું, ભાવ તો એમાં ભર્યા પડ્યા હતા. અને અમને ખ્યાલ છે ત્યાં સુધી વાત અમે સાંભળી હતી કે જ્યારે એ સૌ પ્રથમ એ સમોષણની રચનાનો પાઠ જ્યારે રિલે થયું, એટલે કે એને ગાનમાં મૂકવામાં આવ્યું, ત્યારે ઘણા સ્ત્રી પુરુષો રડ્યા હતા. રીસરના આંખમાં આંસુથી ભરાઈ ગયેલું છલકી જતું હતું. સૌથી પ્રથમ સાંભળ્યું ત્યારે આ સોનગઢ એની વાત કરું છું. ગુરુદેવના સમયમાં આ બહાર પડ્યું. શું રચના છે? અને કે છે કે રચના કરનારે એક અક્ષર રબડથી ભૂસાવીને બીજી વખત મૂક્યું નથી, બત લખાતું કહ્યું હતું. ક્યાંય કોઈ છેકછાક કે ફેરફાર મૂળ પ્રતમાં જોવા મળ્યું નહીં કોઈને. આ વંદના છે, સમોષણની વંદના. આવું હતું તે સમોષણ. આ હતી તેની ગરિમા. આપણી પાસે પ્રત્યક્ષ તો નથી, હવે ગરિમાને માણવાનું જ છે. એ શબ્દોમાં આવેલી જેટલી ગરિમા, ઊંડાઈ એની, અને એ રસ, આત્મિક રસ, અને એ સંતોની તે સમયની સ્થિતિ, આપણી પાસે બસ આટલું જ બચ્યું છે. એમાંથી મારે સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. એક ગુરુદેવનું શાસ્ત્ર અને એક મારા પ્રભુના વચનો, એક લીટી ના પણ હોય તો એમ થઈ જાય કે આ શું હશે, પણ તે સમયે શું સ્થિતિ હશે. બસ એનો ભાવ ખાલી આપણને મળે છે માણવા માટે. એમાં જો આપણે મોડા પડીશું, પછી આપણી પાસે કોઈ સાધન અત્યારે તો નથી. ભાવિમાં કોઈક એવો પુણ્યનો વિશેષ બળ તે સમયે ઉદયરૂપ થાય ને મારો આરાધેલો હોય, આવી બધી સ્થિતિનું સર્જન થાય તો એ કાળ આવે. નહીતર આ કાળ આપણા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. લાગે છે એવું કે કોઈ સાધન આપણને આત્મદર્શનની અંદર, હવે એ સાધન વિનાના આપણે થઈ ગયા એવું લાગતું નથી. સિવાય કે પછી ભાવી જે હોય તે. પણ સમ્યક દર્શન રૂપી રત્ન પીવામાં તો હવે કાંઈ બાકી નથી. જી મહારાજ બરોબર છે, કાંઈ બાકી નથી.
બધા જ સાધનો ઉપલબ્ધ છે. અને જો સમ્યક દર્શન રૂપી રત્નત્રયની કોઈ પણ રીતે, અનુભવ રીતે, મહિમા બી એનો આવે, અને એની અલૌકિકતા, અત્યાર સુધી એવું કોઈ શાસ્ત્રના પઠન શ્રવણ કરવા નથી મળ્યા. એનું મહિમા ભીતર ને ભીતર એકલા માણવા જેવો દિવસ ધન્ય ગણજો પ્રભુ. એ દિવસને ધન્ય ગણજો નાથ. તમારા 5-10 વર્ષી તપ કર્યા હોય, પાલિતાણાની 99 યાત્રા કરી હોય, 1 નહીં, 2 નહીં, 3 નહીં, કમ્પેર નથી કરતા અમે, પણ એના કરતા અધિક ભાવ એમાં આવશે એટલા માટે કે પ્રભુ આ તો વાસ્તવિક તે સમયે જે હતું ને રચાઈ ગયું હતું દેવોથી, એ વાત મારા કાને પડે છે. મારા ઇન્દ્રિયોના વિષયો એને અત્યારે માણી રહ્યા છે. દીકરાના લગ્ન કર્યા હોય, 20-15 થઈ ગયા હોય વર્ષ, પછી એ જ વાડીમાં જઈએ ત્યારે સાચું કહેવાનું એની સ્મૃતિ થાય છે કે નહીં. એ દીકરાની, એ પુત્રવધુની, તે સમયે આવેલી મેદની, બોલાવેલા સર્વ મારા ભાઈ બંધુ, જે કંઈ કુટુંબ સગેરે આવ્યું હોય તે આમંત્રિતો, એની યાદ આવે છે. એ વાડીમાં જાઓ ત્યારે, લગ્નની વાડીમાં. એના પછી તો વચમાં 100-200 લગ્ન થઈ ગયા હોય 10 વર્ષમાં, તો પણ એની સ્મૃતિ તાજી થાય છે. એ દ્રશ્ય આવીને ઊભું રહે છે. પ્રભુ એમ આ દ્રષ્ટા ભાવ, એ દ્રષ્ટાપણું કેમ નહીં. વિચારવા જેવી બધી વાતો એટલા માટે છે કે આ સ્થિતિએ મારું હૃદય, મારું જ્ઞાન, પછી એક સમયની જરૂર નથી. આમાં તો જથ્થાબંધ આવશે તો બી ચાલશે, કારણ કે એક સમયનું જેને જ્ઞાન થાય એ તો બહુ ભાગ્યશાળી અત્યારે આ કાળમાં. એ તો શક્ય નથી અત્યારે, કાળ એવો છે, સંજોગ બધા ઉજળા નથી. એટલે આ બધા જ કારણોને લીધે જ્ઞાની પ્રત્યક્ષ મળે છે તો પોતાને વિશ્વાસ નથી. શ્રદ્ધા ગુણને તોડી પાડ્યું છે મેં, બિલકુલ બહુ સામાન્ય કરી લીધું છે એને. આ બધા જ કારણો મારા જીવનને આત્મની યાત્રા, આત્મદ્રષ્ટિનું નિરીક્ષણ, આત્મની સંપદાનું ખરેખર ત્યારે ચારિત્ર અને આત્માની સંપદાનું તે સમયનું જ્ઞાન મારી સાથે સંતા કુકડી રમે છે. તો હજી ત્યાં સુધી સારું છે કે સંતા કુકડી રમતો હોય એટલે કે સ્મૃતિ ભ્રંશ નથી થઈ, સ્મૃતિ છે. અમે પૂછી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, એના ભાવ કે અર્થ કે વાત સમજાય છે કે નહીં? બહેનોને જરી મુશ્કેલ પડે. પુરુષોને સહેલું પડે. ઠીક છે અમારી વાત. કદી એકલા પડ્યા હો અને આ સ્તુતિની જરી પણ જીવનમાં ઝાંખી થઈ હોય, એવો પ્રસંગ મેં ડાયરીમાં ક્યારે પણ નોટ કર્યો છે? પરમ કૃપાળુ દેવની કોઈ ઉત્કૃષ્ટ દશાની વાત આવી હોય તો એ મારા જીવનમાં અગ્રલેખપણે લખાઈ ગયું છે. કૃપાળુ દેવના જીવનનો એક પ્રસંગ મને યાદ આવતા મારા રૂમટા ઊભા થઈ ગયા છે. આ બધી લાગણીઓ દર્શાવતા ચિહ્ન છે શરીરના. બાકી તો પૂતગલ ફેંકી દેવા જેવું છે, કાંઈ એમાં બીજું છે નહીં. આત્માની સ્મૃતિને હજી પોતે એટલો બહાર લાવી શકે છે, એ એનું ગુણ નથી,
એની ક્રિયા નથી. સમજાય છે? એ ક્રિયાનો સ્વામી તું છો. તારા જ્ઞાને તે સ્થિતિનું સર્જન કરવામાં સહકાર આપ્યો છે. ભાઈ, તને ખબર નથી. થયા દેહમાં, પણ એ કોઈ દેહની ક્રિયા નથી. એમાં કઈ રૂમટા ખરાશ ઊભા થઈ જાય ને આંખમાં આંસુ આવે ને, આ તો પ્રભુ તારી ભાવના, અને ભાવનાને અનુસરતો તે સમયે ભાવ, અને એ ભાવની સાથે રહેલા જેની પાસેથી તે શ્રવણ કર્યું હોય, વાત સમજ્યો હોય, એવા દેવ શાસ્ત્ર ગુરુ એના માટે ઉપકારી છે. તો એ વાતને પણ થોડુંક અત્યારે કહીએ તો એટલું જ કહીએ કે એનો કદી મહિમા આવે તો પ્રભુ પોતાને ભાગ્યશાળી સમજશે. એમનો મહિમાથી તારો મહિમા આવ્યો હોય, અને કદાચ ભલે ને એનાથી પ્રમાણમાં પર્સન્ટેજ વિશેષ હોય તારી પાસે, પણ પ્રભુ ધન્ય ગણજે. તું તારે ધન્યવાદ આપજે આત્માને, અને તે દિવસે એને જ્ઞાનનો, દર્શનનો આહાર આપજે. એને એ જ તે દિવસે તારા ઉપવાસની અંદર બસ જ્ઞાન અને દર્શન અને ચારિત્રની રમણતા એનો આહાર હોવો જોઈએ. અનાજ નહીં, પાણી નહીં. એ તો બધું દેહ સંબંધીના ઉપયોગના સાધનો છે. આવું થાય ત્યારે સમજજો કે કૃપાળુ દેવ મને મળ્યા. આવું નથી થતું ભાવ અપેક્ષાએ, તો સમજવું કે હજી હું પાછળ છું. પ્રયત્ન ચાલુ વિશેષ મારે કરવો પડશે. અને વૈરાગ્યના બી રોપવા માટે મારે મારા ઘરથી, મારે સંસારની પ્રવૃત્તિઓથી, સંસારમાં ગમતા પદાર્થોથી, જેના પ્રત્યે વિશેષ રાગ હોય એવા મનુષ્યોથી મારે દૂર રહેવું પડશે. અંતર વધારવો પડશે. અને એ અંતર રાગનો નહીં, રોગનો છે એમ સમજીને એ અંતર વધારવું પડે. ત્યારે જઈને કંઈ જ્ઞાનની ખીલવટને ઉત્તમ નિમિત્ત મળે. એને આ નિમિત્ત જોઈશે, અને એનાથી તારા ઉપાદાનની જાગૃતિનો કાળ આવે તો જરીએ આશ્ચર્ય નહીં કરતો. પ્રેમથી એનો સ્વીકાર કરજે. અને ફરી આવા પ્રસંગો આવે એની તારી ભીતર હૃદયમાં એની સાથે રહેવાનો તું એક મહાવરો કરી લે છે. પ્રભુ બહુ મોટી વાત કરીએ છીએ આ શાસ્ત્રમાં, અરે આ ક્ષેત્રમાં. અહીંયા આત્માને મળવાની વાત ચાલે છે. જેટલું મલાય તેટલું. અને કદાચ ન મલાય મુખામુખે તો અંતરથી એક આભાસ રૂપ પણ તને જો મળવાનો ક્યારે પ્રસંગ આવે તો પ્રભુ ધન્ય તે જીવન અને ધન્ય તે ઘડી તારા માટે ઉત્તમ છે. આટલું તો આવી શાંતિમાં આ ક્ષેત્રમાં જ્યાં પ્રભુ અહીંયાથી પધારીને પગલાં પાડ્યા છે, એ ક્ષેત્રથી પવિત્ર થયેલું, એ ક્ષેત્ર પવિત્ર થયેલું તારા પ્રભુથી પ્રભુ એનો લાભ મળ્યો કહેવાશે. નહીં તો એની વાત લઈને ફરી તમારી પાસે જ્ઞાની આવે છે તો જુઓ કઈ દશાએ આગળ વધતા તે પ્રવર્તે છે. આપણી વાત ચાલે છે આત્મદ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, ચારિત્રની દ્રષ્ટિ. જે અઘરું જરૂર છે પણ પ્રયોગ થઈ શકે છે. એમાં બહુ શાસ્ત્રને ભણવાની જરૂર નથી. આત્મશસ્ત્ર તારા હાથમાં જોઈશે, શાસ્ત્રની જરૂર નથી. આત્મશસ્ત્ર તારી મૂળી હશે અને એ તારા હથિયાર રૂપે હોવી જરૂરી છે કે જેનાથી સંસારના બધા પડખા તારા નરમ પડે, કંઈ હળવા થાય, જેથી કરીને
રાગનો પ્રકાર, મોહનો પ્રકાર, અનંત કાળના જ્ઞાનનો પ્રકાર કે જેણે આત્મા સાથે એવી સંધિ કરી લીધી છે છોડવાની વાત આવે છે ત્યાં જીવ ગભરાઈ જાય છે. સ્મૃતિ રહે ત્યાં સુધી આનંદ, સ્મૃતિ વિસરાઈ જાય એટલે એમ થાય કે હું છૂટી ગયો. સગા વાલા, હેતુ, સંતોષી, કુટુંબ, પરિવાર જેની સાથે છોડવાનું હતું એ નક્કી કરીને અહીંયા પધાર્યો હતો, એણે પણ એ છોડવાનું દુઃખ અત્યારે પીડાદાયક થઈ એના જ્ઞાનને, એના દર્શનને અને એના ચારિત્રને હણે છે. પ્રભુ, બહુ જાગૃતિની જરૂર છે. આત્મદર્શન એ પુરુષ પાસેથી લેવા આપણે તૈયાર થયા છીએ, પણ એ તૈયારીની અંદર આપણી સાધનો ખરેખર ઢાંચા પડશે તો પ્રભુ બધું જ આ બધું અહીંયા રેણી કેણી એમાં એક એવી દુઃખની વાત થશે કે ન રહ્યા ઘરના અને ન રહ્યા ગાંઠના. એટલે એમ ન કુટુંબ સાથે રહી શક્યા, ન તે માણી શક્યા, ન જ્ઞાનીઓના વાતનો, કોઈ આનંદની ક્ષણનો પ્રભુ અમે લાભ ન લઈ શક્યા. હૃદયને ધિક્કાર આપવાનું મન થશે પણ આપી શકાતું નથી, કેમ કે એટલી તૈયારી નથી. એટલું દુઃખ પણ લાગે તો પણ કામનું છે, પણ એવું દુઃખ પણ નથી લાગતું. તો કે છે આપણે ફરી પાછા એ પ્રત્યક્ષ પુરુષના જીવનને તપાસવાની ને તલાસવાની, એટલા માટે એને માણવાની તૈયારી કરીએ છીએ કે એક કોક જગ્યાએ એ જાગે, આવી લાલચ આપવાથી પણ જાગે અને મારું આત્મદર્શન મને કારણરૂપ થઈ અને કાર્યમાં જોડાય. એ ભાવના સાથે ફરી એક વાત, કૃપાળુદેવની અલૌકિક આત્મદ્રષ્ટિ એને માણવાની અમને ઈચ્છા થઈ તો અમે આપની સાથે શેર કરીએ ફરી એક વખત. પ્રભુ, ખ્યાલ રાખો, આ સ્થાન જે છે એ સ્થાનને બહુ સામાન્ય કરી ના મૂકો. જ્ઞાનમાં, શ્રદ્ધા ગુણમાં, દર્શનમાં ન કરો. પહેલા આ ક્ષેત્રનો મહિમા લાવ્યા વગર એ ક્ષેત્રમાં ચમકતા સિતારાઓને ભીતર માણવાની ખ્વાયસ જે લઈને અહીંયા આવ્યા છો એ રહી જશે. ખાલી રહી જશે. પ્રભુ, આ ક્ષેત્ર જુદું છે. આપને ખ્યાલ નથી, પણ જેને નથી મળ્યું એને એની કિંમત સમજાય છે. મુંબઈમાં ઘણા મુમુક્ષુઓના ફોન આવે, અમે આ ચૂકી જઈએ છીએ. પોતાનું હોવા છતાં પણ જેમ પોતાથી અલગ રહેતા હોઈએ એવું સામાન્ય જેમ સંસારમાં બનતું હોય તેમ અહીંયા બની રહ્યું છે. આવા એક પુરુષ જેની અલૌકિક આત્મદ્રષ્ટિ સદાય ખીલેલી રહેતી, કોઈ સમય પણ મુરઝાઈ ગઈ એવું તો નહીં, પણ કોઈ સમય એ ચૂકી ગયો હોય પોતાની દ્રષ્ટિમાં એવો એક જ્ઞાનનો અંશ પણ જેને લક્ષ્યમાં નથી, એવી વસ્તુની પ્રાપ્તિ થાય એવા આ ભૂમિ ઉપર પ્રભુ, હું અત્યારે જ્યાં બેઠો છું એ પુરુષાર્થ કરી આ ધન મેળવવા જેવું કોઈ અપૂર્વ સ્થળને આપણે ચૂકી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. દુઃખ સાથે નહીં, આનંદ સાથે કહીએ છીએ કે એક એવી ભૂમિ અહીંયા મળી. આપણે નક્કી કરેલું આજે 4 મહિના થયા, એ વસ્તુ તો ભૂલાઈ ગઈ કે ભાઈ ત્યાં જઈને
એ ભૂમિના ફરી એક વખત સ્મૃતિ રૂપે તો વિધિ થોડી કરી આવે, એ પાછું આપણને સૂઝતું નથી. બીજું કાંઈ કારણ ન હોય પણ સૂઝતું નથી. અગર પ્રસંગની રાહ જોતા હોઈએ, પ્રભુ સંગ એને કહેવાય કે એને પ્રને પ્રથમ ભૂમિકામાં મૂકીને પ્રથમ સંગ એમ લેવું જોઈએ. રોજ જવાની આ સ્થાન છે. મહિમા નહીં આવે પ્રભુ તો સમજો આત્માનો મહિમા પણ નહીં આવે. જ્ઞાનીઓના આત્માનો મહિમા, એના પ્રસંગોનો મહિમા, અને એનાથી પ્રભુ ભીતર જ્ઞાન જો છલકે નહીં, એનો આનંદ માણી ન શકે. માત્ર વાત પૂરી થતાં જ એ બધું જ ચૂકી જવાય. પ્રભુ મારાથી આત્મા ઘણો દૂર છે, ઘણો દૂર છે. તો એવા દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર રાજચંદ્રે આ જગતને અલૌકિક આત્મદ્રષ્ટિ આપી છે, તેની વાત કરશું. અલૌકિક દ્રષ્ટિ આપી છે આપણને, એ પુરુષે આપી છે. માત્ર તપની અને જાપની, અગર તો કહો કે શુભાશુભ ક્રિયામાં ક્યાંય પણ ઊભા રાખ્યા વગર આ પુરુષે સીધો આત્મા બતાડવા માટેની જ બધી જ પ્રવૃત્તિઓ, બધી જ પ્રકૃતિઓ, બધી જ વાતો આમ ખુલ્લામાં જાહેરમાં મૂકી દીધી છે. લ્યો ભાઈ, એક પૈસો નવો અમને ધન નથી જોઈતો. લોકના વાયકા પ્રમાણે મને કોઈ માન નથી જોઈતું, મારે કોઈ માળા નથી જોઈતી. અરે એ તપ જે છે, એ તપની કોઈ ક્રિયાનું નામ પણ નથી જોઈતું. આ તપ છે. કયા તપની વાત ચાલે છે? કે જે સંતો આ ભૂમિમાંથી ગયા એના આત્મદર્શન તો થાય ત્યારે, પણ હૃદય દર્શન એ પણ જો મને મારા ભાગ્યમાં ન હોય તો આવું થાય પ્રભુ, દુઃખની વાત થાય. માની વાત કરું તો માં એવા ગામમાં જાય જ્યાં પોતાના દીકરાની પુત્રવધૂને લાવવા માટે એક સરસ મજાનું, શું કહેવાય એને, ચોરી મંડપ, કે જ્યાં દીકરાએ પોતાની પુત્રવધૂને, એટલે કે તે બાઈ છે તેની પુત્રવધૂને લાવવા માટે દીકરી જેવી પુત્રવધૂને લાવી અને ઘરમાં પોતાના સ્થાન આપ્યું. એ આનંદના દિવસો ત્યાં યાદ કરે છે. જ્યારે એ ગામમાં જાય, એ પ્રસંગ બીજાને ત્યાં રચાતો હોય તો એની સ્મૃતિઓ થાય. પ્રભુ મારી સ્મૃતિઓ અત્યારે કેમ એ તરફ, જ્ઞાનીઓ તરફ જતી નથી? એમાં આટલો પ્રમાદ, આટલા ભાવની મંદી કેમ રહ્યા કરે છે? એટલે એ સૂચવે છે કે મુક્તિને હજી કંઈક થોડોક સમય લાગે. આત્મદ્રષ્ટિ કેમ ખીલતી નથી કમળની જેમ? આત્મજ્ઞાન પણ કેમ ઝુમરતા પામતું નથી કે મને નિરંતર એની જ સ્મૃતિ રહ્યા કરે? અને આત્મદ્રષ્ટિ એવી નિર્મળ કેમ નથી થતી કે સમ્યક દર્શન માટે મારે હજી ઝઝૂમવું પડે છે? દ્રષ્ટિને નિર્મળ થવામાં કાંઈ બીજું જાજુ કરવું પડતું નથી. માત્ર ભાવ અને એની ભાવનાને નિરંતર આત્મલક્ષી કરવાની જે આવશ્યકતા છે, એ પણ નહીં એવો પ્રશ્ન ક્યારે છેલ્લો આવેલો. એની પણ મેં નથી કોઈ ડાયરી મૂકી, નથી કોઈ નોટ મારી પાસે, અને નથી કોઈ મારી પાસે અત્યારે તારીખ કે આની નજર ગઈને પાછો આવ્યો. જણાતા રહી ગયું. આ બધો જ વ્યવહાર આ ક્રિયામાં કૃપાળુ દેવે મૂક્યો છે. આ ક્રિયા છે અમારી. તું ઉપવાસ કરે, આંબીલ કરે, એકાસના કરે, 99 યાત્રાઓ કરે, સંઘની બધી ઠીક છે, એની જગ્યાએ સારી છે. કેમ કે એ ભાવને ભાવવા માટેના પગથિયા છે. પણ જેને ભાવવું છે એ તો અંતર છે ભાઈ. જેને મારે ભાવવો છે એ તો મારી ભીતર છે.
એ વસ્તુને મારે એક અંશ માત્ર પણ ક્યારેક દ્રષ્ટિના વિષયમાં, ક્યારેક જ્ઞાનના વિષયમાં, ક્યારેક ચારિત્રના વિષયમાં એની ઝાંખી કેમ નથી થતી? અને જો થઈ હોય તો મારી પાસે તારીખ કેમ નથી? પ્રભુ, આપણે ધર્મ કરવા નથી આવ્યા, ધર્મને સમજવા માટે આવ્યા છે. અહીંયા ધર્મ કરાતો નથી, ધર્મને સમજવા માટે તારી જે જ્ઞાન શક્તિ છે તેના એક એક કમળના ફૂલ ખીલે, ભીતર છૂટા થાય, તારામાં જ્ઞાનની સામ્રાજ્યની શક્તિ એકાકાર થઈને તને દરેક વખતે ચેતવે. પ્રભુ, એના માટે આ ભૂમિ છે, એના માટે આ સ્વાધ્યાય મંદિર છે, એના માટે આ બધા જ્ઞાનીઓનો અહીંયા બેસતા એ બધા જ્ઞાનીઓનો અનંત ઉપકાર છે. એવા વાણીના યોગ પણ અહીંયા પંડિતોને, સારા સારા પંડિતો, અભ્યાસોને પણ બોલાવ્યા છે. તો પ્રભુ, આ ખામી પૂરાય એમ કરવાનું છે. તો દિવ્ય દ્રષ્ટા, એને ઉપમા આપી છે, દિવ્ય દ્રષ્ટા. દિવ્ય દ્રષ્ટા એટલે જેને સંસારના કોઈ એક પ્રસંગ સાથે, અગર તો કોઈ જગ્યા સાથે, અગર તો કોઈ સ્થળ, જગ્યા કહો કે સ્થળ કહો, અગર કોઈ ખાવાનું સ્થળ કહો, અરે એટલું જ નહીં, ભગવાનના મંડપ કાઢ્યા હોય એની પણ સ્મૃતિ પોતાની પાસે હવે રહી ન હોય, કેમ કે એનાથી સુંદર વસ્તુ પર અત્યારે મારું આખું ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ત્યાં પડ્યું છે. તો પ્રભુ, એની વાત, એની જ વાત એ કેમ નથી આવતી? પોતાને પૂછવાનું છે, કોઈને કેવું નથી. કારણ કે એનાથી જે વૈરાગ્ય પોતાને જણાશે, એ વૈરાગ્ય ત્યારે ભૂમિઓ હશે. આત્મદર્શનમાં એ ભૂમિઓ છે. એક દિવસ પહેલી જ માં થયેલી એવી માને 2 કલાક કે 1 કલાક જો એને પોતાના પુત્રથી કે જે કોઈ હોય બાળક એનાથી અળગું રાખવામાં આવે તો એને પૂછજો એક દિવસ કે કેવું લાગ્યું તારું તે સમયે. 1 2 કલાક અમે લઈ ગયા એને ફેરવવા માટે. તો એ કહેશે, એનાથી કંઈક આત્માની વિશેષ જાગૃતિના કાળ પણ આવે કે ઓહો, આવું તો મારા જીવનમાં આવી ગયું છે. તો કેમ આ નહીં? સૂચવે છે કે જેવી જોઈએ તેવી પ્રીતિ આત્મા પ્રત્યે હજી જાગી નથી. મુક્તિ જરૂર જોઈએ છે, પણ મુક્તિના દ્વાર સુધી પ્રવાસ કરવો અને એની લાગણીઓને અંતરની સાથે એકાગ્રતા કરીને બીજું બધું જ ભૂલી જવાય એ સ્થિતિનું મારા જ્ઞાનની અંદર, મારા દર્શનની અંદર, મારા ચારિત્રની અંદર એવો પ્રકાર મને કેમ ઝલકતો દેખવામાં નથી આવ્યો? આવું વૈરાગ્ય. તો કે છે કે આવા પરમશ્રુત પ્રભાવક, પરમશ્રુત, શ્રુત તો પ્રભુ કૃપાળુ દેવને તો આમ હાથમાં રમતું હતું. કાંઈ પણ વિચાર ભીતરથી ઉભે તો એ દ્રશ્ય નજર સમક્ષ આવી જતું. તો એટલી તો શ્રુતની લબ્ધિઓ હતી એ પુરુષને, તેનો હું શિષ્ય છું પ્રભુ, એમ પોતાને અભિમાન હોવું જોઈએ. એ પુરુષને અત્યારે હું ભજું છું. મંદિરમાં જઈ પ્રતિષ્ઠિત થયેલા પથ્થરના ભગવાનને નહીં, પ્રત્યક્ષ આ શરીર. અત્યારે કોઈ આપણને કે મહાવીરનું શરીર જેવું હતું તેવું અત્યારે લાવી દો, મારે એના દર્શન કરવા છે. તો આપણે આ પુરુષને લઈને જઈએ કે આ રહ્યો પુરુષ, આ મહાવીર છે બીજો. હા, એ જ અંગ, એ જ અંગુલી, એ જ મુદ્રા, એ જ આંખ, એ જ હાથ જે જોડાયેલા રહ્યા હતા, એ જ પગ જ્યાંથી ઉપડ્યું હતું તે આ જ, બીજો નહીં. આટલું આપણી પાસે સંપત્તિ એ પુરુષની અત્યારે મોજૂદ છે. એમની વાણીનો જે ઉપયોગ માત્રાએ ત્યાંથી જન્મ લેતો નવા નવા ઉપયોગની વાતો એ પુરુષે આપણને આપી છે. ખબર નહોતી કાંઈ, અત્યારે બધું જ તૈયાર છે.
યોગની સાથે ઉપ જોડાયેલો છે, ખ્યાલ જ નહોતું. એટલે કે જ્ઞાનની સાથે એની ક્રિયાને એનું દ્રશ્ય પણ મોજૂદ છે. એને અહીંયા ઉપયોગ કહે છે. જ્ઞાન પણ છે, તે દ્રશ્ય પણ છે, દર્શન પણ છે, અને શ્રદ્ધા ગુણની બળવત્તરતા પણ છે. આ શબ્દો કંઈક આપણને જુદું સૂચવે છે ભાઈ. પરમ કૃપાળુદેવના વચનોમાંથી જે ધારા આવે છે એ ધારા કોઈ શાસ્ત્રમાં તમને મળે, ભાગ્યશાળી ગણજો આપણને પ્રભુ. એવા શબ્દો આ પુરુષે આપણને આપ્યા છે કે જે બહુ સામાન્ય કોઈ ઉચ્ચ કોટીના એમાં વાક્યો આવી તમે મૂંઝવણમાં પડી જાઓ ને એના માટે તમને ઇન્ડેક્સ જોઈએ, એવું આ પુરુષે કર્યું જ નથી પ્રભુ. જે કાંઈ માણ્યું છે, ભોગવ્યું છે, એ બધું જ જેમ છે તેમ શબ્દોમાં કહ્યું છે. છતાં આટલો પ્રમાદ કેમ? એની જાગૃતિ કેમ નહીં? કેમ જાગૃતિ નહીં? એટલી ભૂખ કેમ નહીં? મુખાકૃતિ ઉપર એની છાપ કેમ નથી આવતી? આ બધી જ ચીજો આપણને પોતાને ખૂટવી જોઈએ. બીજો કોઈ કહે તેની રાહ ન જોવી જોઈએ, પણ ખૂટવી જોઈએ. કેમ? આમ કેમ? હજી ક્યાં મને સંસારે બાંધી રાખ્યો છે? ત્યાંથી છૂટવાનો આપણને પ્રયાસ કરી જવો કે કોને બાંધી રાખ્યું છે. ઘરમાં કોઈ કે તો એનાથી છૂટો, કોઈ ધનને તો એનાથી છૂટો. ધનનો કોઈ હોય, કોઈ કુટુંબી હોય, કોઈ સ્વજને, કોઈને કાંઈ કોઈ કાંઈક જગ્યાએ અગર મારા મોટામાં મોટી વાત હોય તો પ્રમાદે. આ બીજી વાતો બધી ગૌણ છે, કોકના ઉપર આરોપિત છે, પણ પ્રમાદ એ મારા ઉપર એનો આધાર અવલંબે છે. તો કે છે આવા પરમ શ્રુત પ્રભાવક શબ્દ એટલા માટે લીધો કે પોતે તો પામ્યા, પણ બીજા માટે શબ્દોના આ ગ્રંથો આમ ભરીને મૂકતા ગયા, જેમાં એક વાત કોઈ આત્માથી બહાર લાવી મૂકે એને ઇનામ જાહેર કરવામાં આવે છે. કે જે શબ્દ કે જે વાક્યની અંદર આત્મા નથી આવતો, પોતાનું હૃદય નથી જણાતું, ભાવનો ભાવકપણું કેમ નથી જણાતું, એવો એક શબ્દ સુધી આપનારને રાજનગર કુકમાં એમ બહુમાન કરશે. કલ્પસૂત્રની વાત આવે ત્યારે બહુ આનંદ થાય. ઓહો, આ ભગવાનની વાણી છે. ભગવાનના મુખકમળમાંથી આવેલી આ વાણીનો યોગ એ કલ્પસૂત્ર છે. અને પ્રભુ અહીંયા આવી એક સામાન્યથી ઉત્કૃષ્ટથી મધ્યમ બધી જ વાતો, તારા જીવનમાં બનતા પ્રસંગો, એ સાથે જ્ઞાનની સાથે એકતા કરતા પણ કેટલાક વાક્યો, શ્રદ્ધા ગુણને વિશેષ બળવત્તર કરતા એવા વાક્યો, અને તારા તપને નિરંતર આમંત્રિત કરતા એવા વાક્યો, શબ્દો, પારાખડીઓ, અને સંત મહાત્માઓ પૂર્વે થઈ ગયેલા તેની આટલી ઉત્કૃષ્ટ દશાવાન વ્યાખ્યા કરવી શ્રુત જ્ઞાન દ્વારા, કેવળ જ્ઞાન દ્વારા, ઇત્યાદિ અનેક પ્રકારના જ્ઞાનના અને ચારિત્રના ભેદો દ્વારા જેની વ્યાખ્યા કરવામાં આવી છે, એ બધું જ તારી પાસે મોજૂદ છે પ્રભુ. તો પ્રમાદ કેમ? પ્રમાદ શબ્દમાં ઉન્માદ કેમ? જિજ્ઞાસા કેમ નહીં? તારી મુખાકૃતિ ઉપર એ ભાવ કેમ નહીં? તો કે છે અહીંયા આવા પરમ શુદ્ધ પ્રભાવક, માત્ર પોતા માટે નહીં, પ્રભાવક શબ્દે જે છલકતું હતું તે જગતના જીવો માટે હતું. લેનાર લે, લૂંટાવા બેઠા તા લૂંટી શકો એટલું લ્યો. કાંઈ છુપાવ્યા વગર બધી વાત સ્પષ્ટ. કેવળ જ્ઞાનના અંશો સુધી પણ જે શાસ્ત્રમાં નથી કહેવામાં આવ્યું એ આ પુરુષે આપણી સમક્ષ મૂકી દીધું છે. મારા હાથમાં છે. તો હાથમાં છે તો હૃદયમાં કેમ નહીં?
તો આવા પરમશ્રુત પ્રભાવક તો કે સાહેબ શાસ્ત્ર પણ નહીં, વાત નહીં. એ વાત ક્યાંક અમે કે પૂછતા નથી ને કહેતા બી નથી. કોઈ પૂછે તો એને બી નહીં. શાસ્ત્ર લખાયું હોય સંતો દ્વારા ને સંતો સતને અનુસરતા હોય અને એ સત પોતાના જીવનમાં પ્રવેશ્યું હોય, પ્રભુ એ બધા જ શાસ્ત્રો માનનીય છે, પૂજનીય છે. પ્રભુ બધા જ પૂજનીય છે. પણ શ્રુત જેમાં ક્યારે પણ આંખ ખોલતો હોય એવા શાસ્ત્રો એને શાસ્ત્ર કહેવાય. કે જે શાસ્ત્ર શ્રુતને ખોલીને બતાવતું હોય કે નહીં, હું દ્રશ્યમાન છું, હું જોઈ શકું છું, તો એ બધા શાસ્ત્રો શ્રુતને અનુસરતા હોય તો સંતના એવા શિષ્યને કે જે સત માટે જ લડી રહ્યો છે એને એનો વિરોધ ન હોય, આદર હોય એના પ્રત્યે. તો પરમ વિતરાગ માર્ગ ઉદ્ધારક સંતો તો છે જ, દીક્ષાર્થી મુનિઓ આચાર્ય તો વંદનીય છે પ્રભુ, કે જેણે આત્મદર્શન કદાચ પ્રાપ્ત ન થયું હોય છતાં પણ એના સિવાય બીજી વાત રૂચતી ન હોય એવા સંતોને પણ વંદન છે પ્રભુ. આ કડી કાળની અંદર એવા સંતો પણ પૂજનીય છે. કે ભલે પહોંચવામાં અત્યારે અસમર્થતા, પણ સમર્થતાનો ભીતર પોટલો છે, એમાંથી ક્યારેક આ પરમશ્રુત અને એના પ્રભાવક તરીકે રહ્યા છીએ. ભાવના તો એની જ ભાવીએ છીએ. પ્રભાવક નામ, એના સિવાય બીજું કાંઈ અમારી પાસે સંપત્તિમાં નથી અને બીજી સંપત્તિ અમને જોઈતી પણ નથી. આ સંપત્તિ સિવાય અન્ય કોઈ સંપત્તિના અમે દાતા થઈએ તો પ્રભુ એને દાનમાં આપી દઈએ. તો વિતરાગ માર્ગ ઉદ્ધારક પ્રભુ, વિતરાગ નથી આ કાળમાં. કોણ કે છે નથી? વિતરાગને અનુસરનારા સંતો આ પંચમ કાળના અંત સુધી રહેશે. ઓળખ જોઈશે, અને એ ઓળખવાનું જ્ઞાન તારું કસોટી વાળું છે. તો એના માટે તો તારા રાગને સોટીઓ મારવી પડશે, દ્વેષને બગાડવો પડશે. ત્યારે તે અત્યારમાં પણ આ વાત ક્યાંક થતી જોવામાં આવે છે. તો એ તને મળે, મળવા જોઈએ. કેમ નથી મળતા? પ્રશ્ન પોતાને પૂછવાનું છે, પોતાને, કે કેમ નહીં? તો કે છે એવા વિતરાગ માર્ગ ઉદ્ધારક. અત્યારે જે કંઈ જૈન દર્શન હજી ટકી રહ્યું છે એવા માર્ગ ઉદ્ધારક જીવોના કારણે સમજો, હજી અંધારું નથી થયું, હજી કાળી ચોદસ નથી આવે, હજી તો ધનતેરસ જ છે. આત્મધનને પ્રગટપણે બતાવનારી હજી એ વાણીના યોગવાળા સંતોનો આ પંચમ કાળના અંત સુધી અભાવ નહીં થાય. તો કે છે પરમ શ્રુત પ્રભાવક. આ પરમ કૃપાળુદેવ પોતા તરફ દ્રષ્ટિ કરીને કદી એવી વાત નથી કરી આ અમે શબ્દે. અમને આમ હતું, અમને પછી આમ થયું. પણ સમજવા માટે મારી પાસે એટલો શક્તિનો મહાસાગર ક્યારેક મારા અંતરથી બહાર આવીને ગૂંખવાટા મારે તો પકડાય. અઘરું જરૂર છે, પણ આ અશક્ય છે એમ નથી, શક્ય છે બધું. તારા આત્માની કોઈ પણ પદ્ધતિ એવી નથી થતી કે જે રાગ અને દ્વેષને કે કસાયોને વિશેષ કરીને બળવત્તર થઈને એને પ્રગટ કરતી હોય. હજી એવા પ્રભુ જ્ઞાનના અંશો છે. અને જે ક્ષેત્રમાં અત્યારે બેઠો છું ને એ ક્ષેત્ર કાંઈ પિતા વગરની નથી. આ ભૂમિ પણ હજી એની ભૂમિમાં પણ એક કણમાંથી એનો ગુંજારો નીકળે
એવી શક્તિ છે. તારી શ્રવણ શક્તિ મંદ થઈ ગઈ હોય જુદી વાત છે, પણ અહીંયાથી જે પુરુષ ગયો છે એ પુરુષને સાવ સામાન્ય ઘરી તો કે ગયા હતા. અરે ભાઈ, ગયા નહોતા, તારી પાસે આવ્યા હતા, અત્યારે છે તારી પાસે. તારા આત્માની, કોઈ જ્ઞાનની, કોઈ ચારિત્રની, કોઈ દર્શનની, કોઈ શ્રદ્ધા ગુણની, કોઈક વિશેષ હજી એવી કોઈ ગરીમાં આવી નથી, ફૂટી નથી. જેમ ખેતર તૈયાર થાય ને તો રાહ જોઈને બેઠો હોય ખેડૂત કે હવે ફરી પાછી વરસાદ ના આવે ને આ નુકસાન ન થાય, એટલે માલ પાકે ને એનાથી પહેલા ઉપાડી અને પોતાના ઘરમાં મૂકી દે. એમ પ્રભુ હજી આ પંચમકાળ ભલે રહ્યો, પણ એ પંચમકાળના અંદર હજી જ્ઞાનીના આવા શબ્દોનો ગુંજારો ભીતર કેટલાક જીવને થતું રહે છે. તમારા શ્રદ્ધા ગુણની કોઈ સ્થિતિની નિકટતા ન રહી હોય અને શ્રદ્ધા ગુણમાં શ્રદ્ધા ન રહી હોય તો આ બધું જ શક્ય બની શકે છે. બાકી હજી 100 વર્ષ પહેલા આ પુરુષ થયેલો એના અંતરમાંથી જે કંઈક જો કોઈએ પણ માણ્યું હોય, ફરી જન્મ લઈને આવ્યો હોય અને એની સાથે પ્રભુ એ જ્ઞાનની, એ ગુરુની બધી એ સંધિઓનો કંઈ ખજાનો થોડો ઘણો પણ હોય, એવા જીવોનો આ કાળમાં અભાવ નથી. એમ નહીં સમજતા હવે શું કૃપાળુદેવ નથી, નહીં. મહાવીર હતા તો મહાવીર પછી ઘણો સમય આ ચાલ્યો. એમ અહીં પણ પરમ કૃપાળુદેવ પછી કે ગુરુદેવ કાનજી સ્વામી પછી કે બેન જેવા જે અત્યારે જે પુરુષો થયા, તો નથી લાગતું તમને કે એમાં ને કંઈ કૃપાળુદેવમાં ફેર હોય? જરી પણ નહીં. એક જ લય ઉપર બધા જ ચાલ્યા છે. હા, મને કોઈક વિશેષ પુરુષ પ્રત્યે કંઈક રાગ હોય તો એને હું વિશેષ વાંચું, સમજું, કહું બાર, પણ એનો મતલબ એમ નહીં કે આ 3 પુરુષો પાસે અને બીજા તો હજી એમની પાસે પણ છે. બીજા આપણા શું નામ બીજા એક ચોઘાણી અને હજી બીજા પણ ઘણા હશે. એ બધાને આપણે અહીંયાથી નમસ્કાર કરીએ. અત્યારે યાદ આવ્યો છે તો વંદન કરીએ. પ્રભુ, આ કડી કાળની અંદર પણ આ આત્મજોગી ક્રિયાના આપ ખરેખર જોગી થયા છો. ધન્યવાદ છે. કે છે વિતરાગ માર્ગ ઉદ્ધારક. ક્યારે લખાયું છે આ? પંચમકાળમાં. તો પંચમકાળમાં વિતરાગ માર્ગના ઉદ્ધારક હોય તો લખે કે એમને એમ આવે? અહીંયા શ્રદ્ધા ગુણે આપણને દગો દીધો છે અને ખબર નહીં, શ્રદ્ધા ગુણની ખબર પણ નથી કે શ્રદ્ધા ગુણ શું કાર્ય કરી શકે છે. તમારા જ્ઞાનની વાત તો પછી, પણ દર્શનની વાત, જ્ઞાન એટલે દર્શન, તો એ દર્શન પણ રહેલો તે સમયે જે જ્ઞાન છે એ જ્ઞાનની એક વાત તમારા જીવનની અંદર ઉજમાળ થવા માટે તત્પર છે. તમે તૈયાર નથી. એનો મહિમા આવે એવી કોઈ પુરુષાર્થની વાત તમારી પાસે છે નહીં. કે છે એવા વિતરાગ માર્ગના ઉદ્ધારક, મૂળ માર્ગ ઉદ્ધવત્તા, એને બહાર લાવી અને ઢોલ પીટનારા, ઉર્ધ્વતા, ઢોલ પીટનારા ને આત્મસિદ્ધિ સ્ત્રાહા. આત્મસિદ્ધિ સ્ત્રાહા શબ્દ છે. અને દ્રષ્ટા, અને પછી છે એ યોગીશ્વર. એવા રાજચંદ્રે જગતને જો કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય, લ્યો આપણા માટે, આ જગતમાં છીએ ને આપણને જો કોઈ મોટામાં મોટી ભેટ મળી હોય તો તે શુદ્ધ આત્મદ્રષ્ટિની છે. કદી પણ એમણે રાગ રૂપે જગતને જોયું નથી, દ્વેષ રૂપે કદી માન્યું નથી, અને બીજા અનેક પ્રકારના દોષો રૂપે એ પુરુષે કદી કોઈ પુરુષને માન્યું હોય. પોતાની પાસે ચોરી કરીને કોઈ પણ લઈ જનારા જીવ પ્રત્યે પણ એને ક્ષમતા રાખી છે. નહીં પ્રભુ, આત્મા છે એ તો એવું ન કરે. કોઈ કાળે આવી કરીને એને બગાડ્યો, બાકી એ તો ન જ કરે પ્રભુ, આવું ન હોય. આટલી ક્ષમા તે સમયે
આપણા જીવનમાં જો આવે તો પ્રભુ એમ છે કે ખરેખર અત્યારે જ થોડા સમય બાદ પણ તમે સારામાં સારી આત્માની સ્થિતિને પામો કે અંદરમાંથી દ્વેષ વયો ગયો હોય, એકલો રાગ રહ્યો હોય. રાગ તો અત્યારે છે પણ દ્વેષ સહિત છે, એટલે જે જોઈએ તેવું ફળ તે આપી શકવામાં અસમર્થ છે. રાગ તો છે કૃપાળુદેવ પ્રત્યે. કોણ આંગળી ચીધીને હા પાડે કે નહીં કૃપાળુદેવ ઉપર અમને રાગ નથી, મહાવીર સ્વામી ઉપર રાગ નથી, શ્રીમંદર ભગવાન અહીંયા બેસાડ્યા છે એના પાસે નથી, પછી પાર્શ્વનાથ ભગવાન નીચે બેઠાડ્યા છે, કેવા બેઠા છે રૂબાબથી એકદમ આપણને લાગે. તો એમના પ્રત્યે તમને દ્વેષ છે? કયા કયા અહીંયા બેઠેલા કોઈ પણ પ્રતિમાઓ પર તમને કોઈને દ્વેષ છે? દ્વેષ નથી, પણ એની સાથે થોડોક રાગ જે ભરેલો છે ને, પોતાના કુટુંબીઓ તરફ, પોતાને ગમતા પદાર્થો તરફ, પોતાને જરીક જે કંઈ પણ હોય એ રીતે માનતા હોય એમના પ્રત્યે જે હજી આ રાગ છે ને, એ રાગ છે ને એની સાથે દ્વેષ પણ છે. આ બરોબર નથી, આ આમ નથી. એ બધી જ વાતો હજી આપણા જીવનને ખરેખર તો ગંદકી કરે છે, એ ગંદકીમાં વહી જાય છે. તો કે છે મૂળ માર્ગ ઉદ્ધતા ને આત્મસિદ્ધિ સ્રષ્ટા દિવ્ય દ્રષ્ટા. શબ્દો ઓછા પડે છે, ગોઠવણી કરતા ગયા છે ભગવાનદાસભાઈ મારા ગુરુ. પછી એમને કહું, મેં કીધું આ શબ્દ ક્યાં છે નહીં, તો કે નવો જન્મ છે, રહેવા દો, એની ચિંતા આપણને નથી કરવાની. છે ને બીજા એવા પંડિતો લખવા વાળા, નવું કંઈક શોધી લેશે એમાંથી અને કંઈક નવી નામની ઉપમા આપી દેશે એમ કે. તો કે તો જે આવ્યું છે તો એ આવ્યું છે. તો દિવ્ય દ્રષ્ટા, સ્રષ્ટા, સિદ્ધિ સ્રષ્ટા યોગીશ્વર રાજચંદ્રે જગતને જો કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદ્રષ્ટિની. એટલે કે આમાં આવી ગયો હું પણ કરનાર, અહેમથી પ્રત્યેક વાતની શરૂઆત કરનાર. મને ખબર છે હું જે કહું તે જ સાચું, બીજા કહ્યું તે સાચું નહીં. આવા બધા જ જીવોની અહીંયા બાદબાકી કરી નાખી, બધા જ બાદબાકી. એ દ્રષ્ટિની મલિન અવસ્થા જે સંસારના પદાર્થોને નથી પહોંચી શકતી, જ્ઞાનને કેવી રીતે પહોંચશે? સમજાય છે કે નહીં ભાઈ? બહુ ઉત્કૃષ્ટ વાત છે. અને આપણને જે ખરેખર અત્યારે મળ્યું છે ને મહાવીરથી એક અંશ ઓછું નથી. પણ ક્યારે થશે કે હું પોતે એલર્ટ રહીશ, તૈયાર થઈશ એ રાગ ઉપર વિજય મેળવવા માટે, એ દ્વેષને પ્રવેશના દરવાજા બંધ કરી, દ્વેષને પેન્ટ્રી જ નહીં, તને જગ્યા જ નથી ભાઈ અહીંયા. આવા બધા પ્રકારોને જ્યારે હું ખરેખર એના ઉપર વિજય મેળવીશ ત્યારે કૃપાળુદેવનું ખરેખર સત્ય જીવન મારા લક્ષ્યમાં આવશે. અને એ જ લક્ષ્યમાં આવતા પ્રભુ એ જ વરસશે ત્યારે તું કહી શકીશ, તો આ તો પ્રભુ વરસે છે, મારું તો કંઈ છે નહીં પ્રભુ. તો કે છે મૂળ માર્ગ ઉર્ધ્વતા, મૂળ માર્ગના આ મૂળ માર્ગ સાંભળો આવે છે ને ભાઈ. હમણાં જ પદ રચ્યું ને કૃપાળુદેવે 2 દિવસ પહેલા એ તારીખે. તો કે છે ને આત્મસિદ્ધિ સ્રષ્ટા દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર રાજચંદ્રે જગતને જો કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય, પરમ કૃપાળુદેવે ભેટ આપી, એની વાત મારા ગુરુ કરે છે કે જો ખરેખર એમને કોઈ ભેટ આપી હોય તો શુદ્ધ આત્મદ્રષ્ટિની. અહીંયા કોઈ ઝેરનું એક અંશ પણ ન હોવું જોઈએ. તારી દ્રષ્ટિમાં કોઈ વસ્તુ ખરાબ છે કે કોઈ મનુષ્ય ખરાબ છે એવી દ્રષ્ટિનો ઉદય જ આવવો જોઈએ નહીં. એની પ્રતિજ્ઞા મારા સાહેબ આપી દેજો બધાને જે લેવા આવે. હા, બધું જ એ ખર્ચવાળી વાત જ બંધ. હવે તો જમાની વાત કરો બસ. હા, તો યોગીશ્વર રાજચંદ્રને જગતને
જો કોઈ મોટામાં મોટી ભેટ આપી હોય તો તે શુદ્ધ આત્મદ્રષ્ટિની, અલૌકિક આત્માર્થ દ્રષ્ટિની. આત્મા, આત્માને આત્મા એ જ એક દિવ્ય ધ્વનિ જેના જીવનમાં અને કવનમાં આદિથી એ અંત પર્યંત સર્વત્ર ગૂંજી રહી હોય એવા આ પરમ જગત કલ્યાણકારક પરમ દિવ્ય જ્ઞાનીશ્વર સર્વત્ર આત્માને જ આગળ કરી આત્માર્થની, આત્મકલ્યાણની દ્રષ્ટિ. પૂર્ણ વિરામ નથી આવતો, કોમા આવે છે. અને આપણને હજી આ કોમાની સાથે સારો સુમેળ છે. ચાલો વારે ઘડીએ આવી જાય કોમા. આત્મા, આત્માને આત્મા એ જ દિવ્ય ધ્વનિ જેના જીવનમાં અને કવનમાં આદિથી તે અંત પર્યંત સર્વત્ર ગૂંજી રહ્યો છે એવા આ પરમ જગત કલ્યાણકર પરમ દિવ્ય જ્ઞાનેશ્વરે, ઓલા જ્ઞાનેશ્વર નહીં હો, એ નહીં, આ તો નામ જ્ઞાનેશ્વર નહીં, આ તો ચલણમાં જ્ઞાનીશ્વરે સર્વત્ર આત્માને જ આગળ કરી આત્માર્થની, આત્મકલ્યાણની દ્રષ્ટિનું જ દર્શન કરાવ્યું છે. પૂર્ણ વિરામ આવ્યું, સમય પર થવા આવ્યો. એક વખત એમને લખતા ભાર્યું છે જી મહારાજ, આવી રીતે લખતા હતા, નીચે બેઠા હતા. અમે લગભગ 1.5 કલાક બેઠા હતા. પેલા શરૂઆત ઊંચું મોઢું કરીને જોયું નહીં કોણ છે. એમ તો થાય ને કે ભાઈ ચાલો કલમ તો લઈ શકાય, જરા વાંધો ના આવે અને ચાલુ જોઈએ અહીંયાથી, તો પણ નહીં, જોયું જ નહીં. આખર એમને એમ ચાલ્યા ગયા. હમણાં જ આ જોતો હતો, બધું પૂર્ણ વિરામ આવે ત્યાં પૂરું કરું. તો આવ્યો તો ખરો પણ નાનો છે, ઠીક છે. ચાલો ફરી પાછા એ ભૂમિ ઉપર પ્રવેશ કરી એ ભૂમિથી જે પસાર થયેલા એવા જ્ઞાનીઓને વંદન કરી આપણે આ પૂરું કરીએ છીએ. અત્યારે આ મહાવીરના માર્ગનું મહાન ઉદ્ધારક જીવ આવો હોય ભાઈ, એને કોઈ વેશ કે દેશ એની સાથે સંબંધ હોતો જ નથી, ન દેશ ન વેશ. કેટલા અંશે આવે તો કે ભાઈ કયું ગુણસ્થાનક છે, તો કે ગુણસ્થાનક વાળો પુરુષ બીજો ગોતવો પડશે. એક વખત આવ્યા હતા એક ભાઈ પૂછવા માટે, યુપીથી આવ્યા હતા, દિગંબર અમન્યાના. તો કૃપાળુદેવને પૂછ્યું હશે કે સાહેબ આપનું ગુણસ્થાનક કયું છે? કૃપાળુદેવ કે હું એવી ઉપાધિમાં પડતો જ નથી. આજ સવાલ હતો તો કે એવી ઉપાધિ નહીં. આપણે એક ઉપાધિ છે ને, એ આવે એટલે એમાં શું શું હોય એ વળી શોધવું. અહીંયા તે જે આવ્યું આવી ગયું, રહ્યું એ રહ્યું બહાર. બસ કયા ગુણસ્થાનક ઉપર છે કૃપાળુદેવની ક્યાં વાત આવે છે, તમે વાંચી આખા વચનામૃતમાં હશે જ નહીં. ઓલી એક વાત બીજાએ સાંભળી તો ત્રીજાએ સાંભળી, ચોથાએ સાંભળીને જેટલા માનનાર હશે ત્યારે 50, 100, 200, 500 પૂછવાની હિંમત થાય પછી. ચાલો ભાઈ, વિશેષ કહેવા છે. ઓમ શાંતિ.